નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના નવા એક યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દીપક વાઘેલાસ ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 6 જેનું રીડ પહેલું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો આજે આપણે અભ્યાસ કરીશું, જેનો મતલબ થાય યુદ્ધની સામે પડકાર અને યુદ્ધની સામે પ્રહાર પણ કહી શકાય. આ જે યુનિટ જે છે એ હેલન કેલરનું યુનિટ છે. હેલન કેલર બાળપણથી જીવનમાં એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂકી હતી કે તેણે તેના જીવન માટે એનું જીવન પોતે જ એક સંગ્રામ બની ચૂક્યું હતું. એમાંય એની સંવેદના અતિ તીવ્ર હતી. અહીં કાર્નેજી હોલની અંદર જે ન્યૂયોર્ક ખાતે એણે જે ભાષણ આપ્યું હતું, એણે જે કઠિનાઈઓ સામે હાર ન માનતા તેની સામે પડકાર ફેંકવાનો જે સંદેશ આપેલો છે, શરૂઆતમાં તે અખબારના મંત્રીઓની જે મિત્રતાઓ જે છે એમની સાથે એની વાત કરે છે. તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં આવી ગઈ છે એવું એ લોકો ભૂલ ભરેલું માનતા હતા. તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની જેવા અલગ અલગ શહેરોના, અલગ અલગ દેશોના, ઓસ્ટ્રિયાના સમાચાર પત્રો એ મંગાવે છે અને વાંચે છે. તેની જે અર્થવ્યવસ્થામાં તે રહે છે તેની સામે એ જંગ છેડવા માંગે છે. કામદારોની જે ફરિયાદો હતી અને બળવાઓનો જે અવાજ, સત્તાધારીઓ એના અવાજ તળે દબાઈ જાય છે, તે સહનીય નથી. એ કહે છે કે તેમની ચારેય બાજુ દુશ્મન છે. કામના પ્રમાણમાં તેઓ કંગાળ વેતનથી એ પરિસ્થિતિનો ભોગ બની ગયા છે. જે લોકો આવી પરિસ્થિતિમાં આવી ગયા છે એ લોકો માટે હેલન એવું કહે છે કે દેશ એ આજે ગુલામી સ્વીકારી લીધી છે. ઉચ્ચ પદવી ઉપર બેઠેલા છે એ લોકો ધનપતિઓ, અધિકારીઓ, કર્મદારો, કામ કરી રહ્યા છે એ બધાને એ લોકો મૂર્ખ ગણે છે અને મૂર્ખ માનીને સરકાર એ લોકોનો લાભ લઈ રહી છે. એમને સન્માન મળવું જોઈએ. તેઓને કામદારોનો શું હક છે એમને હક મળવા જોઈએ. એ લોકો નિસ્વાર્થપણે કામ કરી રહ્યા છે, મજૂરી કરી રહ્યા છે. એ લોકોને આઝાદી નથી. તેઓની પાસે 12 કલાક, 10 કલાક, 8 કલાક મજૂરી કરવામાં આવે છે. છતાં પણ છેલ્લે તો હેલન એવું કહે છે કે તમામ આ કાનૂન, કાયદાઓ, સંસ્થાઓ ને બધું તોડી પાડો કે જે શાંતિથી નુકસાન, આપણી જે શાંતિનું નુકસાન કરે છે એ બધાને બંધ કરો અને આવા મૂંગા બનીને બેસી ના રહેશો. તમે સર્જનના સૈન્યમાં વીર બનો. એટલે તમે આવનારું જે ભવિષ્ય છે એ આવનારા ભવિષ્ય માટેના સારા એવા તમે શું બનશો તો કે યોદ્ધા બનશો, એવી એને અપેક્ષા છે. એવી જ આ વાત, બહુ સરસ એવી વાત હેલન આપણને આ યુનિટમાં કરે છે, જેનો આજે આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી એની સ્ટોરીને ખૂબ ધ્યાનથી સાંભળે. ખૂબ મજા આવે એવો પાઠ છે. ધોરણ 10, 11 અને 12ના આવા અલગ અલગ ટેક્સ્ટના, ગ્રામરના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરો અને જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને મારી ચેનલ તમે પહોંચાડજો, એમને શેર કરજો. ઓકે, થેન્ક યુ. શરૂઆત કરીએ આજે આપણે આજના યુનિટની, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેજી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. 1916ની અંદર 5મી જાન્યુઆરીના રોજ હેલન કેલર દ્વારા કાર્નેજી હોલની અંદર સ્પીચ આપવામાં આવી છે અને એ સ્પીચ આપણને અહીંયા આપેલી છે. શરૂઆત અહીંયા કરે છે ટુ બિગિન વિથ, એટલે હું શરૂઆત કરું છું. આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારા ભલા એવા મિત્રોને કહેવા માટે મારી પાસે શબ્દો છે. એડિટર્સ, સંપાદકો, એન્ડ અધર્સ, અને બીજા who are moved to pity me, જે લોકોને મારા ઉપર દયા આવે છે. સમ પીપલ આર ગ્રીવડ, ઘણા બધા લોકો ફીલ સેડ, ઉદાસીનતા અનુભવે છે. બિકોઝ they imagine, કારણ કે તેઓ એવી કલ્પના કરે છે, I am in the hand of unprincipled person, કે હું
સિદ્ધાંત વગરના વ્યક્તિના હાથમાં સોંપાઈ છું એવું એ લોકોને લાગે છે. who pursued me to adopt unpopular cases, કે જે લોકો અનપોપ્યુલર, બિન લોકપ્રિય અથવા બિન પ્રચલિત કારણો સ્વીકારે છે. એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગાડા, અને તે લોકોએ મને પ્રચારનું માધ્યમ બનાવી નાખી છે. પ્રોપેગાડા એટલે પબ્લિસિટી, પ્રચાર એમ, માઉથ પીસ એટલે માધ્યમ. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ, હવે એ લોકોએ પણ એક વખત સમજી જવું જોઈએ. એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, અને એ લોકો માટે હું કહેવા માંગુ છું કે મારે એમની સહાનુભૂતિની કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ ધ પ્લેસ વિથ વન ઓફ ધેમ, અને આમાંથી હું મારું સ્થાન બદલવા માંગતી નથી. આઈ નો ધેટ આઈ એમ ટોકિંગ અબાઉટ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે હું શું બોલી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રેલિએબલ, મારો જે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીનો સ્ત્રોત છે, ગુડ એટલે સારો છે, વિશ્વાસપાત્ર છે એટલે ટ્રસ્ટેડ થાય, રેલિએબલ, એઝ એનીબડી એલ્સ બીજા બધા કરતાં સારો છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. આઈ હેવ અ પેપર્સ, મારી પાસે સમાચાર પત્રો અને સામાયિકો આવે છે જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી આવે છે. દેટ આઈ કેન રીડ માય સેલ્ફ, જે હું મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ, હું જેટલા પણ પત્રકારોને મળી છું એ આવું કરી શકતા નથી, બધા નથી કરી શકતા. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, એમાંથી સંખ્યાબંધ લોકો તો એવા છે જે જર્મન ભાષાને શીખવા માટે અને ફ્રેન્ચ ભાષાને શીખવા માટે સેકન્ડ હેન્ડ એટલે બીજા કોઈ વ્યક્તિની મદદ લે છે, એવા માણસો રાખે છે. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ, હું એવા કોઈ પત્રકારને નીચા પાડવાનો પ્રયત્ન કરતી નથી. ડેપ્રિશિએટ મીન્સ ડિવેલ્યુ કરવા નથી માંગતી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, જે ગેરસમજવાળા એક વર્ગ દ્વારા એક્સપ્લોઇટ કરવામાં આવ્યો છે. અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, આ હેલન છે જેને દેખાતું નથી. એ પોતાની સ્પીચ એ પબ્લિશમાં એ ત્યાંના કાર્નેજી હોલની અંદર શરૂઆત કરી છે. શું કહેવા માંગે છે એ લોકોને? લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarette, neither can they thread a needle in the dark. બહુ સરસ વાક્ય કહે છે. લેટ ધેમ રિમેમ્બર, કે એ લોકોએ આ વાત યાદ રાખવી જોઈએ કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ, કે હું તેમની સિગારેટના આગને છેલ્લે સુધી જોઈ શકતી નથી. નાઇધર કેન દે થ્રીડ અ નીડલ ઇન ધ ડાર્ક, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પૂરવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, હું બધા જ સજ્જન માણસોને એવું કહેવા માંગુ છું, ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, તમે ન્યાયી વલણ અપનાવો, કોઈનો પક્ષ ના લેશો. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ, કે હું હવે આ બધું સુવ્યવસ્થિત કરવા માટેની આ જે લડાઈ છે એમાં હું પ્રવેશી ચૂકી છું. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, આપણી જે અર્થવ્યવસ્થા છે એના વિરુદ્ધમાં મેં અમારી લડાઈની શરૂઆત કરી નાખી છે. અંડર વિચ વી લીવ, કે જે પરિસ્થિતિમાં, આર્થિક વ્યવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ એના હવે આગળ એ લડતમાં પ્રવેશી ચૂકી છે એવું કહે છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ, અને એ ત્યાં સુધી વાત કરે છે કે જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ લડશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, એ પોતે એવું કહે છે કે હવે હું ક્વાર્ટર એટલે પીછેહટ કરવી, કે હવે હું અહીંયા કોઈ પીછેહટ કરવા નથી માંગતી, કે એમાં હું કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન, બધી જ વસ્તુ, સંપૂર્ણ અર્થવ્યવસ્થા તંત્ર કાર્ય થઈ ચૂક્યું છે. અબોવ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ, ઉપરની બધી જે ફરિયાદો છે, કર્મચારીઓના જે વિરોધ છે એના સૂર જે છે, અને ફરિયાદોથી ઉપરની ઉઠીને અધિકારીઓને આ અવાજ સંભળાવવા જોઈએ. વર્કર હિયર્સ ધ વોઇસ ઓફ ઓથોરિટી, ઓથોરિટી એટલે સત્તાવાળા, ઉપર જે બેઠેલા છે એ લોકોને, બધા કામદારોને મારો અવાજ એ સંભળાવવો જોઈએ, આ લોકોનો અવાજ સંભળાવવો જોઈએ.
લોકોની તકલીફ એમને સંભળાવી જોઈએ. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, તે એવું કહે છે મિત્રો, ફેલો વર્કમેન એટલે કે અનુસરણ કરનારા કામદારો, પેટ્રિયોટ્સ દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, આજે તમારો દેશ ખતરામાં છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ ઓફ અસ, આપણી દરેક બાજુએ બધે જ દુશ્મનો છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમી, આપણા અને આપણા દુશ્મનની વચ્ચે કશું જ નથી, માત્ર ખાલી બે જ સમુદ્ર છે, પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આ બે જ સમુદ્ર આપણી વચ્ચે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, તમે ખાલી જુઓ કે બેલ્જિયમનું શું થયું છે અને એના આધારે કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, સર્બિયાની શું પરિસ્થિતિ થશે તમે એની ખાલી કલ્પના કરો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ, કે તમે લો વેજીસ એટલે ઓછા પગારની આ ચર્ચા કરી રહ્યા છો. યોર વેરી લિબર્ટી આર ઇન ડેન્જર, જ્યારે તમારી આઝાદી એ ખતરામાં હોય. વોટ આર ધ માઇઝરીઝ યુ આર એન્ડ્યોર, તમે શું દુઃખ સહન કરો છો કમ્પેર ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ટુ ધ ઈસ્ટ રિવર. વોટ આર ધ માઇઝરીઝ, તમે શું દુઃખ સહન કરો છો, કોના જેટલા, તો કે વિક્ટોરિયસ જર્મન આર્મી, કે આઝાદ જીતી ગયેલી જે જર્મનના સિપાહીઓ છે એ પૂર્વ નદી તરફથી એ આવી રહ્યા છે. તમે ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, આ બધી ફરિયાદ કરવાનું બંધ કરો. ગેટ બિઝી, વ્યસ્ત થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એટલે મોરચા, પક્ષ. તમે તમારા પક્ષને બચાવવા માટે, ડિફેન્ડ કરવા માટે, એમની સામે લડવા માટે તૈયાર થાઓ. એન્ડ યોર ફ્લેગ, તમે તમારા ધ્વજને બચાવવા માટે લડવા તૈયાર થાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, તમે આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ એટલે હુમલાખોરો. જે હુમલાખોરો તમારી સામે લડવા માટે આવી રહ્યા છે એમની સામે લડવા તૈયાર થાઓ. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, તમે વફાદારીપૂર્વક ફ્રીમેન, જાણે આઝાદ માણસ હોય એવી રીતે લડવા માટે તૈયાર થાઓ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, શું કામદારો આ જાળમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ અગેન, શું ફરી એકવાર તેઓ મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને ખરેખર ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. એમેનેબલ એટલે પરસ્યુ, ખાતરી, ઇઝી પરસ્યુ, કે લોકો એકદમ સરળતાથી એ સ્વીકારી લેશે. ટુ ઓરેટર ઓફ ધીસ સોર્ટ, ઓરેટર એટલે વક્તા. વક્તાઓ નાની એવી સ્પીચ આપે અને એ સ્પીચમાં શું ફરી એકવાર એ બહુ સરળતાથી એમાં ભરાઈ જશે? તો વર્કર્સ નો, કામદારો જાણે છે, ધે હેવ નો એનિમીઝ, તેમના કોઈ જ દુશ્મન નથી. એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, એના માલિક સિવાય એમના કોઈ દુશ્મન નથી. ધે નો, તેઓ જાણે છે, દેટ ધેર સિટીઝનશિપ્સ પેપર આર નો વોરંટ ફોર ધેર સેફ્ટી. સિટીઝનશિપ્સ એટલે નાગરિકપણાના અને પેપર એટલે કાગળ, કે તેઓના નાગરિકપણાના કાગળ એ તેમની સલામતીના દસ્તાવેજ નથી. કોના? ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન, તેઓના પત્નીના અને તેઓના બાળકોના. આ પત્નીઓને અને બાળકોને જ્યારે એ લડવા માટે જાય છે ત્યારે એમને કોઈ સંભાળતું નથી. આ દસ્તાવેજ એ કોઈ એમની સલામતીના સાધન નથી. ધે નો ધેટ ઓન એ સ્વીટ, તેઓ જાણે છે કે તેઓ પ્રામાણિકતાથી પરસેવો પાડે છે. પેર્સિસ્ટન્ટ ટોઇલ, સતત કાળી મજૂરી કરે છે. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષો સુધી સ્ટ્રગલ કરે છે. બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, એમને લડવા સિવાય કશું જ મળતું નથી. યેટ, છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, તેઓ મૂર્ખામી ભર્યા હૃદયે ડીપ ડાઉન, તેમાં ખૂબ ઊંડે સુધી એ માને છે. ધે બિલીવ ધે અ કન્ટ્રી, તેઓ તેમના દેશને માને છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, ખરેખર કે આ દુશ્મનોનું કેટલું, આ ગુલામોનું કેટલું મિથ્યાભિમાન કહી શકાય, કે ગુલામો કેટલી બધી મહેનત કરીને આ વસ્તુ કરી રહ્યા છે. ખરેખર એ આ ગુલામો જે છે એનું મિથ્યાભિમાન કહેવાય.
જે એમણે ખૂબ જ સહન કર્યું છે. અહીંયા હેલન એ વાત આપણને સમજાવવા માંગે છે કે કામદારોને, મજૂરોને, એ લોકોને એમાં કેટલી બધી તકલીફ પડી રહી છે, છતાં પણ એ લોકો દેશ માટે આટલા બધા વફાદાર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજનો આ ટૉપિકને રાખીશું. બીજો જે ટૉપિક, હજી જે આ પાર્ટ છે એ આગળ બાકી છે, બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે એનો આ ભાગનો અભ્યાસ કરીશું. તો વધુ હેલન આગળ શું કહે છે એ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.